ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને હેતાંશભાઈ જાય છે એના મામાના ઘરે તો ભાઈને છે ને વિદાય આપવાની છે. ભાઈ એ તમે નાઈટ રોકાવાના છો કે નથી રોકાવાના? રોકાવાનું હેપી ના નાઈટ રોકાવાનું છે ભાઈ. પાછા આવી જવાના છો તમને તમારે અધૂરું નહીં તારે નથી રહેવાનું, અહીંયા આવી જવાનું. અહીંયા આખો દિવસ ન રોકાવાનું હોય, ખાલી એક ટક જમીન વહી આવવાનું હોય. બધાને વહી આવવાનું છે. લાડુબેન જાય છે ને મામાના ઘરે? કોણ મૂવી જોવા જાય છે? ઓકે જી. એટલે હું નથી જવાનો. નહીં હું નથી જવાનો. એને દે દડો દે એને. પિનલ તો જાવું જ છે એમને તો. प्राडा का टी शर्ट पहन के चलने का है जी. चलिएगा और क्या है, खुश रहिएगा और क्या है. सरस ચાલો ભાઈ. તો હું એર મોલ માં દીપ કમલ માં ભાઈ. તો નજીક આ ગાડી કરીને બે ખુરશી માં બેહવાનું હોય. સાચી હોય. પાર્કિંગ ની કઈ ઉપાધિ નહીં. અમે છે ને અહીંથી વેસવું જાતા, પછી ત્યાંથી મોય પતે ડાયરેક્ટ ઘરે આવતા. કેવો કંટાળો પેલા તારે કેટલો તો બહાર ત્યાંના મૂવી જોવા જતા તો એટલો કંટાળો. આ દીપ કમલ માં જયારે જાવું ન ગમતું ને હવે તો ઠીક છે. મને આગું લાગે છે અહીંયા ખુલી જાય ને યોગી ચોક માં. હા લે ભાઈ યોગી ચોક ની ડિમાન્ડ રહેવાની જ એમ ને. ટ્રાફિક નડે આ સિગ્નલ. દીપ કમલ માં પણ આમ મજા આવે. આમ ઓલા પણ મોટા વાળા ત્યાં જાય ને એમ કરતા થિયેટર બધા બેસવાની ચેર ને બધું સારું વ્યવસ્થિત છે ભાઈ. સરસ ગુડ. ચાલો ભાઈ. અનેરી જો આ બાજુ છે ને ટેડી સાથે રમે છે. બોલ ને ભાઈ. હું જો મેલ નીકળે છે. હા ભાઈ દડો ધોયો હેતાંશભાઈ. ભાઈ એમાંથી બહુ મેલ નીકળ્યો એમ કી છે. હવે નથી નીકળતો ભાઈ. તો અનેરી તને મુક્તિ નથી અને ભાઈને જાવું છે એવું છે ને. તો હવે આવું બધું થયું છે. એક ઇન્ટરવ્યુ છે, છોકરાઓ આવે છે એવું છે ભાઈ. એક ઇન્ટરવ્યુ છે, છોકરાઓ આવે છે. કઈ વાંધો નહીં. હોડાઈ જાય ને તો એને હજી ઓઈઠી છે ભાઈ. હજી તો ઓઈઠી છે. હોવે ત્યારે. અચ્છા તો તું એને લઈને જ જા. નહીં પેલા એને લઈ જા. તું લઈ જા. ઇન્ટરવ્યુ લઈ લે. હા એને કહેવાય. હા કોઈ લઈ જાવ આપણે ઘરે મમ્મી પર પડી આવું મૂવી જોવા. અરે એમ થાય આ નવું મૂવી જોવાનું છે, કાર્ટૂન જોવાનું. એનિમેશન કહેવાય. કાર્ટૂન. હવે નાના છોકરા છો તમે, તમારા ઘરે છોકરાઓ છે કેતો એને બહુ ગમે એમાં ડિઝની ના હોય બધું ગમે. આ એનો શી ખબર નહીં. શું ગમે? મેચ ગમે ભાઈ. મેચ વાળી તું ભણવામાં ધ્યાન રાખ ને. સાંજે ફાઇનલ છે તો તાર ક્યાંય ન હોય, ઘરે રહેવાય. 78 કેમ થાય? હા લે 7 લાખ રૂપિયા ટિકિટ છે. 7 લાખ રૂપિયા ટિકિટ. એક હમણાં ઓલો જોતો તો ને હું. હા મેં હેતાંશ એટલે જ બુક માં શો જોયું, ખોલ્યું તું ટિકિટ ના ભાવ જોવા. ત્યાં મોય ને બુક થઈ. મૂવીનું શરૂ થઈ ગયું. હા લ્યો હેતાંશ 78 કેમ થાય? 78 હા 78 ઓકે. અને 92 92 અને 38 38 હવે 100 હા 100 હવે કે 92 કેમ થાય? 92 ઇંગ્લિશમાં પૂછવું પડશે. હા લે ગાઈસ ફાઇનલી કામ પતાવતા અમે પહોંચી ગયા છીએ. જો 5 વાગ્યા કેમ કે ત્યાં સુધીનું અમે છે ને આ બાજુનું જે કાંઈ થોડીક શોપિંગ હતી, થોડુંક મારે હેર સ્પાનું કરાવવું હતું, એ બધું કરાવી અને અત્યારે પહોંચી ગયા છીએ. અને જો અહીંયા પણ વેફરની હોળી છે એમ ને. અમારે થઈ સરસ. છીન અને વેફર બે. તું 2 દિવસ પાડશો? અમે પણ 2 દિવસ પાડીએ છીએ. અમારે મેં 30 કિલોની વેફર કરી અને 5 કિલો સાબુદાણા, 3 કિલો બટેકા નાખ્યા. 8 કિલોનો ગાંઠિયો પાડ્યો છે. મસ્ત ગાંઠિયો પાડ્યો. આવ ને 8 કિલોનો હતો ને મારા ઘાસીમાં 2 સાડી ભરાય ને મારે પૂરું થઈ ગયું. મારે અત્યારે 1 સાડીમાં ભરાય. તો ભાઈ પહોંચી ગયા છે ને અહીંયા હીરુબેન શું કરતા હોય? વૃંદાબેન આવી ગયા છે ને હેતા છે તો એ પંખો લેવડાવ્યો બીટું. એને કઈ નહોતો. એને તો છે ને 1000 રૂપિયા વાળી કલર કીટ એને પકડી. સેલ વાળા રિમોટ કાર. પછી મેં જયદીપને ફોન કર્યો. એને કીધું કે ભાઈ ટ્રેકિંગ વાળા આવે છે તો એને પંખો લીધો. હા હું શ્વેતા છે અશ્વે આ શેઠ કેમ ઊંધા ફરીને હોતા? સાચું કવતર આવી ગઈ એવું છે કેમ? મમ્મી નથી એટલે કવતર આવી ગઈ. તું દબાવતી નથી ને બહુ કળતર આવી ગઈ એટલી.
બોલું રીસડું કઈ હુતી એવું છે એમ ને? આ બે છોકરાઓ જો અહીંયા એ પણ આ મામા ભાણિયાના બધા ભેગા થાય ને એટલે જો આવું થાય ભાઈ. મામા કઈ મામા ફોઈના બરાબર છે ભાઈ. એ તો ઘરે રહેતા ને હું મોજ કરાવી છે તો ઘરે મોજ જ કરાવો ને તને પણ. ના કરાવવાનું ભલા હા હું એમ કેતો હતો કે મામાના ઘરે નહીં જાતો, હું તને ઘરે મજા કરાવીશ તમ તારે એમ. પણ ભાઈ નો રોકાણે બસ. પણ હવે ચક્કર આવશે બેહી જા. બોલો અતુલભાઈ કેમ છે? હારું? જય યોગેશ્વર, જય યોગેશ્વર. બસ મજા શું હોય આપણને, સારામાં સારું હોય. 8:15 વાગી ગયા છે ભાઈ અને ફાઇનલી અહીંયા પહોંચી ગયા બરાબર. તો શું પ્રોગ્રામ છે? સમજા લઈ જાવ ને. હું ક્યાં લઈ જાઉં? હે મારી પાર્ટી? ઓહો મારી પાર્ટી છે. હાલો જ્યાં જાવ હોય ત્યાં. પંજાબી ખાવું છે કે પીઝા? જે ખાવું હોય પીઝા ખાવા ચિંતન જો. બર્ગર હા મારે લે પાર્ટીમાં જાવું છે. બર્ગર દર વખતે બર્ગર ન હોય હેતાંશ. દર વખતે એક ને એક વસ્તુ ન હોય. આદુ તારે શું ખાવું હોય? આદુ નું ખાવું? આદુ જે ખાવું હોય એ ખાવી. હાલો હું કહે છે पिज्जा खावा છે. गैस तो गड्ढे की सवारी निकल गई है. बच्चा पलटी को लेके अभी हम जा रहे हैं पिज्जा खाने के लिए. भाई किस किस को पिज्जा पसंद है कमेंट कर दो. एक नई जगह पे जा रहे हैं. काका ने हाँ काका ने बहुत पिज्जा भावे. काका वो लोग तो वो गए ही हैं. काका भी गए हैं पिज्जा खाने के लिए. पापा गए हैं मूवी देखने के लिए. घर पे कोई नहीं था तो हम भी पिज्जा खाने के हम भी निकल पिज्जा खाने के लिए निकल चुके हैं. चलिए गए. आजू की आप ऐसा मत बोलो, घर पे कोई नहीं है, चोर जाएगा. चोर जाएगा तब तक तो सही बात है. सही बात है. घर पे कोई नहीं, ऐसा मत बोलो आप. सही बात है. लेकिन ध्यान वो- रखना पड़ता है सोशल मीडिया पे है तो. नहीं वो तो कल जाएगा ना. कल तो हम रहे कल तो घर पे ही है. कल तो घर पे ही है. हाँ. लेकिन ये वीडियो तो कल लाइव कल होगा कल ना. आएगा, हाँ, yes. तो कल लाइव होगा ना. દાદુને હું ખાવું હોય? શાક રોટલી શાક રોટલી અહીં નથી મળતા. ખાવી નથી અમે કીધું શાક રોટલી ને પીઝા હા લે પીઝા ખાવા છે ગાઈસ. પીઝા ખાવા આવ્યા છે પણ અંદર છે ને વેઇટિંગ છે ભાઈ. મારું 8 નું ટેબલ ખાલી નથી બરાબર છે. અંદર જગ્યા થાય ને એટલે જવાનું છે ચાર બેસી ગયા છે. એમ ને ગાઈસ. તો ગાર્લિક પીઝા આવી ગયા છે મસ્ત મજાના. ગાઈસ તો ઇટાલિયન પીઝો આવી ગયો છે. ગાઈસ તો સ્પેશિયલ ચીઝ બસ્ટ પીઝો આવી ગયો છે જો ફૂલ ભરચક ભાઈ. ગાઈસ તો બીજી ગાર્લિક બ્રેડ આવી ગઈ છે જો ભાઈ. હેતાંશભાઈ ને ફેવરેટ ભાઈ. ઉપાડો હાલો. ગાઈસ તો મસ્ત પીઝા ખાઈને નીકળી ગયા અને અતુલભાઈ ને આદુને એને ઉતારી દીધા અને હવે જઈએ છીએ સીધા ઘરે બરાબર. 1 નંબર પીઝા. મસ્ત પીઝા હતા એક નંબર. ઘણા ટાઈમ પછી ખાધા. આમ જે લોકોને છે ને આમ ઇટાલિયન સબ્જી બહુ ભાવતી હોય ને હા એ લોકોને બહુ જ કામનું આમ બહુ healthy આમ, vitamin વાળું. હા, સબ્જી બધું ઘણું અને બધું રોટલો અંદર એકદમ ટોપિંગ વધારે પડતું હતું. પતલી પતલી ભાખરી જેવો રોટલો હાવ. નકર કેવો જાડો ને આમ ઢીલો આમ લોંદા જેવો હોય એવું નહીં. ઈ ટાઈપ. બહુ મસ્ત પીઝા. મારે અત્યાર સુધીમાં જે પીઝા મને ખાવાની ઈચ્છા હતી ને એ પીઝા મને એટલા સમયથી આજે મળ્યા. આજે મળ્યા ભાઈ જોરદાર બરાબર. વેઇટિંગ હતું પણ છે ને ધીમી ગતિ સલામત ગતિ આમ મજા આવી બરાબર. Service, ચાલો. થોડીક ધીમી હતી સર્વિસ પણ વસ્તુ સારી હતી. વસ્તુ સારી હતી ભાઈ એવું છે બરાબર છે. ચાલો કઈ વાંધો નહીં. હવે ફટાફટ ઘરે જઈએ અને બધાને મળીએ. બધા આવી ગયા છે ઘરે કે નથી આવ્યા એ હજી તો જોવાનું છે. આવી જ ગયા ને પપ્પાની લોકો તો પપ્પાની 8:30 આવી શો પૂરો થવાનો હતો ને. હા ચાલો ઘરે જઈને બધાને મળીએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અનેરીઝો ડાન્સ કરે છે ભાઈ બરાબર છે. હું દડો હાલો લઈ દો. હાલો ક્યાં છે લ્યો રમો લ્યો. અમે જોઈ આવ્યા મૂવી મજા આવી એમ નથી. ભાઈ તમે પિઝા ખાધા ને? હા અમે પિઝા એમ ને પણ અરે મૂવી કેવું હતું બહુ મસ્ત હે? હા લે ત્રણેય ખાધા. મૂવી નું એન્ડિંગ સારું હતું. હા બધા મૂવીમાં બાધી આવે ને આમાં હા. સમજોતો હતો. એમ નથી પછી એમ એનું હોય. જેવું જોયું ને. બાકી કોઈ પણ મૂવીમાં કા હીરો જીતે કા વિલન જીતે કા પાટો મરી આવે. જાય, આ પછી પાટું આવે કા નવો જન્મ હોય પાટું આવે પણ આમાં સમજોતો હતો. સમજોતો હતો ભાઈ. શું કે છે ઈ નથી મજા આવતી એને? ઈ ક્યાં હતી? મામાના ઘરે ત્યાં રહેતી હતી. થોડીક સરસ. એમાં પાછા સરસ લ્યો હવે આ હું આને થાય છે કોણ જોતો? ચા હાલો ગાઈસ તો 11:15 વાગી જાય છે બરાબર. તો આજનો દિવસ પણ બહુ બીજી રહ્યો. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય